આ તરફ રાજ્યમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। જસદણ અને વિંછિયા પંથકમાં વરસાદ વરસ્યો। આ ઉપરાંત આટકોટ, વીરનગર, કાળાસર, ઘેલા સોમનાથમાં પણ વરસાદ વરસ્યો। રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે વરસાદની આગાહી આપી હતી તે જ પ્રમાણે આ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ વાહન ચાલકો ક્યાંક અટવાયેલા જોવા મળ્યા, ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા અને ખેડૂતો જે છે તે વધુ ચિંતિત જોવા મળ્યા। પિયુષ વાજા વધુ માહિતી આપી રહ્યા છે। પિયુષ, કેવો માહોલ વરસાદનો ત્યાં? જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, હાલ પણ હજી પણ વરસી રહ્યો છે, ત્યારે જે અમુક જે વિસ્તારો છે ત્યાં રોડ પર પાણી વહેણ શરૂ થઈ ચૂક્યા છે અને જે ખેડૂતો જે છે તે ચિંતિત છે, કેમ કે કમોસમી વરસાદને લઈને જે ખેડૂતોનો જે પાક છે તે નુકસાની પણ ક્યાંક જાય તેવી સંભાવના જોવા મળી રહી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।